નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત ઉત્તરાયણ પર્વની પતંગની ધારદાર દોરીથી 2 દિવસમાં લગભગ 83 પક્ષીઓની પાંખા અને ગરદન કપાઈ જવાના બનાવો પાટણ ખાતે બન્યા હતા, જેમાં 12 પક્ષીઓ મોતને ભેટ્યા હતા. સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા જીવદયા પ્રેમીઓ ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને સારવાર આપી જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. પણ તે છતાં ઉત્તરાયણ એ એક સારો તહેવાર છે, પણ પક્ષીઓ પણ ઘણા ઇજાગ્રસ્ત થતા હોય છે. તેથી જનતાએ ખાસ ધ્યાન રાખી અને તકેદારી રાખવી જોઈએ કે ઉત્તરાયણ પર્વના નિમિત્તે જે પક્ષીઓ ઘાયલ થાય છે તેને તાત્કાલિક જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી હોય તેને જાણ કરી એ પક્ષીઓને સારવાર અર્થે મોકલવામાં આવે. પાટણ ઉત્તરાયણમાં પતંગની દોરી ઘાતક સાબિત થઈ રહી છે. પાટણ જિલ્લામાં પતંગની દોરીથી ઈજાઓ થવાની 2 ઘટનાઓ બની છે, જેમાં સિદ્ધપુરમાં બાઇક પર પસાર થઈ રહેલા યુવકને ગળામાં પતંગની દોરીથી ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે હારીજમાં પણ દાંતરવાડાનો યુવક એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે દોરી વાગતા ગળામાં ઈજાઓ થઈ હતી, જ્યારે સિદ્ધપુરમાં એક યુવક પતંગ ચગાવવા મકાન પરથી પડી જતા ઈજાઓ થવા પામી હતી. બ્યુરો ચીફ સીએનસી ગુજરાત પાટણ.